જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે પીએસ વાઘેલા ફેમિલી વ્લોગમાં. તો આજે આપણે ચેલેન્જ લઈને આવ્યા છીએ એક નવી એટલે રબડા ડીશ કહીએ ને એની ચેલેન્જ છે આપણે મારી મુસ્તુભાઈ બેના વચ્ચે. તો એમાં આપણે યુઝ કર્યું પીળી સેવ, કાંદા, ઓનિયન, ડુંગળી, લીંબુ, પછી પછી મમરા અને મકાઈ બોવા હતા. જો કે પહેલા બધાને જમી લીધું ધરાઈ અને હવે અમે ચેલેન્જ કરીએ છીએ બરોબર. આમાં છે રગડો, બીજી તપેલી છે એમાં રગડો છે આમાં જોજો તો રે બરોબર. એટલે આ બધી તૈયારી આપણે પહેલા ધરાઈ જમ્યો અને જમ્યા પછી હવે ચેલેન્જ કરીએ. અને આ ચેલેન્જ જોવાની એટલી મજા આવશે, તમને બહુ મજા આવશે. કારણ કે જો પહેલા જમી લીધી હોય અને જમીન પછી આપણે જ્યારે ચેલેન્જ કરીએ ને તારો અલગ જ ફીલ એ થાય છે. કારણ કે ખબર નહીં પડતી કે કોણ જીતશે અને કોણ હારશે. તો ચલો આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ છીએ. તો મિતુભાઈ ચમનો સવાલ ગાઈસ કોઈ નહીં અવાજ જોઈએ હું થાય તૈયાર થાય આપણે કાંઈ ખાઈ તો લીધું છે બધાએ હવે છેલ્લે ખાધા પછી ચેલેન્જ થાય છે એટલે ખબર નહીં એવો અને કેટલા ટાઈમ કઈ રીતે ચેલેન્જ કરવાની છે ટાઈમ ચેલેન્જ બેનું જોડે એ નહીં પહેલા ડિશ પર થઈ જીતી જા પહેલા ડીશ પૂરી થઈ એ પછી બરોબર ને? હા. તો ગાઈસ આપણે આ ડીશો બે તૈયાર કરી દીધી, કમ્પ્લીટ માપની જ લીધી છે, બંનેને હરખું જ લીધી છે બરોબર. જે પહેલા જ ખાઈ લેશે ડીશ ખાલી થશે એ વિજેતા થશે અને તમે પછી એ વિજેતા થશે અને જે હારશે એટલે વિજેતા જે કહેશે એ હારવાના માણસને કરવું પડશે બરોબર. તો કદાચ કઈ ચેલેન્જ આવે તો કોઈ એવો વિડીયો બનાવવાનો આવે એ આપણને ખબર છે નહીં બરોબર. એટલે એ ફાઇનલી જે માણસ જીતશે એ એમને જણાવશે. તો ચલો ચેલેન્જની શરૂઆત કરી દઈએ આપણે. આપણે ચેલેન્જની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો જય માતાજી. માતાજી આપણે તો ચેલેન્જ દાઈ છે થઈ ગઈ છે બંનેની રેડી અને હવે આપણે ખાવા તરફ જઈ રહ્યા છીએ અને હજુ તો મિક્સિંગ કરવાનું છે રગડો ને બધું એ મૂકી દે એટલે ખાવા ખાતા ખૂબ તો લેતા ખાવા રગડો ખૂબ છે બધા તો નકર તો આ પાછું છે તો કડક થઈ જાય ને મજા ના આવે. તો હવે આ એક નહીં રાખો 1 2 3 સ્ટાર્ટ. તો આપણે તો હજુ તો આપણો ખાવા ચાલે નહીં તો મમ્મી બે ત્રણ બુદ્ધિ ભેરી દીધી દબ 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 લે આબુ આવ્યું ને આપણું ખાટું સાહેબ સાચી ઊંધી ચડી દીધું કારણ કે જમી લીધું જરા બધું ચાલુ કરે છે ચેલેન્જ જીતવાનું આમ પેલું એ લાગતું નહીં કે આપણે જીતી શકીએ. થોડી છેલ્લો જમી આવો કોણ કીધું મને આવો तो गाइस पानी पण तैयार है क्या हमने
ऐसा ही जोश वहां पे दिखाना हाँ? शाबाश ગાઈસ ફાઇનલી હું હારી ગઈ છું ના કારણ કે મીઠુભાઈને ડીશ આજના વિજેતા આપણે કોઈ નહીં કરતા. આજના વિજેતા કમેન્ટમાં જે કહે છે ને એ વિજેતા કરી દીધો. એક ચમચી ખરેખર બાકી રહી જઈશ મારા અને મીઠુભાઈને ખાલી થઈ દીધો એટલે ખરેખર વિજેતા તો મીઠુભાઈ જ થયા. ના ગણાય યાર આવું ના. પ્લસ બીજું કે જો એમના મોઢાથી પતિજી મટવાનું મોઢા તો ગાઈસ અમે 3 વખતની ચેલેન્જ કરીએ છીએ એમાં 2 વખત ખરેખર મીઠુભાઈ જીતી ગયા છે. હું એક જ વખત જીતી હતી બરાબર. પણ એ પેટ ફૂટું કરે છે. તો ગાઈસ હવે પતી ગયો આપણો. હવે હાથ પર થઈ નથી આપણો. ખરેખર મજા આવી ચેલેન્જમાં અને મા અને દીકરાના વચ્ચેના ચેલેન્જ થાય ને ખરેખર જોવાની મજા આવે અને અમે જોવાની એ ટાઈમે મજા આવે કે જ્યારે દીકરાથી એક માં હારતી હોય ને તાર મજા આવે જોવાની. એવું ખરેખર મજા આવી ગાઈસ. અને બીજું તો તમે પણ આવી ચેલેન્જો કરજો અને તમને ગમે તો બીજી કોઈ ચેલેન્જ અમને આપજો. હા, comment કોમેન્ટ કરજો કરજો. એટલે તમે કોમેન્ટ કરશો તો અમે અમારા બેના વચ્ચે જે ચેલેન્જ થાય ને એની કોમેન્ટ કરજો એટલે અમે એ પ્રમાણે ચેલેન્જ કરી શકીએ બરોબર. તો તમે બનો ને એટલી જલ્દી અમને કોમેન્ટ આવજો એટલે અમે ચેલેન્જ કરીએ. આમ તો રેગ્યુલરલી આપણે વ્લોગ આવે જ છે સાંજે 7 વાગે બરોબર ને. સાંજે 7 વાગે અમારે રેગ્યુલરલી ડેલી વ્લોગ આવે છે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. વચ્ચે વચ્ચે આપણે ચેલેન્જ પણ કરીએ છીએ. તો ચેલેન્જ તમને જે ગમે એ તમે અમને કોમેન્ટ કરજો એટલે અમે ચેલેન્જ કરીશું. તો ચલો આપણે આ વિડીયોનો એન્ડ આપીએ. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી જય રાજપૂતાના.